આ 25 માં બીજા ઘણાને શાંત કરાવીએ છે, તમે જ શાંત રહ્યો. અને મેં એમ કીધું તું સિલેક્ટેડ ડાયરા હું કરીશ, ત્યાં તો અમુક આવી ગયા અમે 2025 માં કેટલાયને શાંત કરાવ્યા છે. લે નમસ્કાર મિત્રો, સ્વાગત છે તમારું ફરી એક નવા વિડીયોમાં. મિત્રો, ફરીવાર દેવાયત ખવડ અને બ્રિજદાન ગઢવી વચ્ચે વિવાદ સર્જાયો છે. દેવાયત ખવડે એક ડાયરામાં કહ્યું હતું કે 2025 પછી સિલેક્ટેડ ડાયરા કરવા છે, બાકી ડાયરા છોડી દેવા છે. અને ત્યાર પછી બ્રિજદાન ગઢવી એવું બોલ્યા કે 2025 થી શાંતિ છે અને અમે ઘણાને શાંત કરાવ્યા છે. આવું બોલ્યા પછી વિવાદ થયો અને શું કહ્યું છે એ તો તમે આ આખો વિડીયો જોઈ નાખો. અને વિડીયો ગમે તો વિડીયોને લાઈક, શેર અને આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં. છોકરાઓ શાંતિ હો બાપા. હા, પછી તમે જમાવટું કરજો. હમણાં સાગર મને કહેતો હતો કે હવે 2025 થી શાંતિ છે અમુક રીતે. એટલે નવું વર્ષ છે અને મને અફસોસ એ વાતનો છે કે મારે તો તૈયારી છે જ, પણ સાહેબ એને મારી માં હોનબાઈનો મલાદો રાખતા નું આવ્યું. ખાલી માની શરમ તો ભર્યો હોત અને હું તો માના મંદિરમાં ઊભો હતો ને એટલે માફી માંગી હતી. બાકી હવે વયાવો. અને હવે તમને કહેતો જાઉં છું, આ પહેલા ડાયરામાં સિલેક્ટેડ ડાયરામાં દાંત ખટતા ખટતા કહેતો જાઉં છું, સાંભળો, આવેશમાં આવી નથી બોલતો. હવે માફી માંગુ તો હું ડાયરા મૂકી દઈશ. હવે તમારે જેને આવવું હોય એને વયા આવજો, પણ ડાયલોગ બાજી ન કરતા સામે વહી આવો. મોરે મોરો મારી દો તો માનું મર્દના દીકરા છો. અને હવે કોઈ ભાઈડો માફી મગવી દે તો હું ભાઈડો અહીંથી ડાયરા મૂકી દઈશ. આ મારી તમને જીભાન છે. અને ક્યાં દાદાગીરી કરવાની જરૂર છે? આ ઓપન ચેલેન્જ છે મારી આ માધ્યમથી કે જ્યાં પેટમાં દુખતું હોય, જે રીતે દુખતું હોય, તન મન ધન, અને અહીંથી માતાજીને સમજો હામોયું કરવાનો હાલું તો બસ.